i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। શહેરા તાલુકાના બોરિયા ગામે આદિવાસી સમાજ સુધારણા માટેની ભવ્ય કાર્યક્રમ યોજાયો। પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરિયા ગામે આદિવાસી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પંચમહાલ જિલ્લાના વિવિધ ગામોમાંથી આદિવાસી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સમાજમાં ફેલાઈ રહેલ કુરિવાજોને નાબૂદ કરી અને સમાજને આગળ લાવવા માટે આગેવાનો અને વક્તાઓ દ્વારા સમાજને આહ્વાન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આદિવાસી સમાજમાં ફેલાયેલા દહેજ પ્રથા નાબૂદ કરવી, કન્યા પક્ષે અમુક દાગીના આપવા, સાદગાઈભરી લગ્ન વ્યવસ્થા ઊભી કરવી જેવા 52 મુદ્દાની વાત સમાજના અગ્રણીઓ દ્વારા મૂકવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સંતરામપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય હાજર રહ્યા હતા। તેમની સાથે આ સુંદરિયા ગામના વડીલ સોમાભાઈ બોરિયા અને વડીલ ગલાભાઈ કટારા, ગરાડિયાના વડીલ ધારજીભાઈ તથા કોઠા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। યજમાન કાર્યક્રમ રિટાયર્ડ શિક્ષક કાંતિભાઈ બારિયા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં સૌ જનતાની ભોજનની વ્યવસ્થા, મંડપની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, i7 ન્યૂઝ ગુજરાતી, શહેરા। પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી સમાજના અગ્રણી ડૉક્ટર ભમાત સાહેબ છે, ત્યારે એમની જોડે આપણે જાણવાની કોશિશ કરીએ કે સમાજમાં કેવા કુરિવાજો છે અને એને દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ, એમની પાસેથી આપણે જાણવાની કોશિશ કરીએ। ભમાત સાહેબ, નમસ્કાર। આજે બોરિયા ખાતે આદિવાસી સમાજ સુધારણા માટેની આ બેઠકનું આયોજન કાંતિભાઈ બારિયા અને આ વિસ્તારના બધા આગેવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું અને તેમાં મને પણ ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ મળ્યું। આજે અહીંયા જે આદિવાસી સમાજમાં જે કુરીતિઓ અત્યારે વર્તમાનમાં પણ તેને આગળ વધતી રોકી રહી છે, ખાસ કરીને શિક્ષણમાં પણ એ અવરોધક બની છે અને સમાજના એવા કુરિવાજો છે કે ખોટા ખર્ચા કરવાથી સમાજ ઉપર આવી શકતો નથી। કેટલાક સમાજમાં એવા વ્યસનો પણ ઘૂસ્યા છે કે જેને લીધે પણ સમાજના વિકાસમાં અવરોધો ઊભા થયા છે। સમાજમાં દેખાદેખી જે ખોટા ખર્ચા કરવામાં આવે છે એના કારણે આજે પણ આદિવાસી સમાજ વર્ષો પહેલાં જે સ્થિતિમાં હતો એ સ્થિતિમાં જ અહીંયા જોવા મળે છે। ત્યારે મને આનંદ થાય છે કે આજે આ વિસ્તારના તમામ ગામોના આગેવાનોએ ઉપસ્થિત રહ્યા અને સમાજના આગામી દિવસોની અંદર સમાજ સુધારણા માટે કેવા પ્રકારના નિયમો બનાવવા અને ખાસ કરીને દાહોદ ખાતે બિરસા મુંડા આદિવાસી ભવન દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા છે એ નિયમોનું આ વિસ્તારમાં પણ પાલન થાય અને એના દ્વારા સમાજ આગળ વધે, સમાજ અન્ય સમાજના જે વિકસિત સમાજો છે એની હરોળમાં જાય અને એમાંથી એવી સારી સારી બાબતોને ગ્રહણ કરે અને આગામી દિવસોની અંદર આદિવાસી સમાજ પણ એક પ્રગતિશીલ સમાજ બને એ માટેના તમામના પ્રયાસો જે છે એનો હું બિરદાવું છું। આજે ખરેખર સમાજ સુધારણા માટે જે આ શરૂઆત થઈ છે તે સફળ થાય તેવી શુભકામનાઓ પાઠવું છું। કે જેમના થકી આયોજન થયું છે તેવું જાણવા મળેલ છે એવા રિટાયર્ડ શિક્ષક અને સમાજના અગ્રણી કાંતિભાઈ પણ અહીંયા છે, ત્યારે એમની સાથે પણ આપણે સમાજનીમાં જે રિવાજ છે અને કયા રિવાજો નાબૂદ કરવા જોઈએ અને એનાથી સમાજને શું નુકસાની થાય છે એ જાણવાની કોશિશ કરીએ। નમસ્કાર, મારું નામ બારિયા કાંતિભાઈ સળુભાઈ। આજે આદિવાસીના જે કુરિવાજો છે એ કુરિવાજો દૂર કરવા માટે આદિવાસી જે વિસ્તારો છે અમુક અલગ અલગ તાલુકાઓમાંથી પણ અહીંયા મિત્રો આગેવાનો પધાર્યા છે અને બધાની એક જ હાકલ છે કે આદિવાસી કેવી રીતે આગળ આવે। સરકારો આદિવાસીને ઉત્થાન માટે ખૂબ પૈસા રેડી રહી છે, છતાંય પણ પરિણામ શૂન્ય મળે છે। તો એનું કારણ શું છે અને એના માટે આ સમાજ ભેગો થયો છે। એનું કારણ શોધીને શિક્ષણમાં, વ્યસનોમાં જે કંઈ કરવું પડે એ પ્રયત્નો કરવા માટે કટિબદ્ધ છે। મહાત્મા ગાંધીજીએ એક વાક્ય કહ્યું છે કે તમે જો એક જ વર્ષનો વિચાર કરતા હો તો અનાજ વાવજો, 10 વર્ષનો વિચાર કરતા હો તો વૃક્ષ વાવજો
પણ સદીઓનો વિચાર કરતા હો તો શિક્ષણ વાવજો એવી ભૂખ હવે આદિવાસીને લાગી છે, એટલે જરૂર અમારા પ્રયત્નો સફળ થશે એવી અમે આશા રાખીએ છીએ. જય હિન્દ. એક ઉપસ્થિત છે ત્યારે એમની રાય આપણે જાણીએ કે તેમને સમાજ માટે શું કહેવું છે. આપનું નામ? મારું નામ છે ડિંડોર દારજીભાઈ માલાભાઈ. આપણે આપણા વિસ્તારના અંદર આપણે લગભગ 20 થી 25 ગામોના આદિવાસી સમાજના ભાઈઓ વડીલો અને આપણી મિટિંગના અંદર બોરિયા ગામે રાખવામાં આવી છે. એ મિટિંગના અંદર આપણા પૂર્વ ધારાસભ્ય ભમાત સાહેબ સંતરામપુરથી પણ પધાર્યા છે. એટલે આપણા ગામોમાંથી પધારેલા ભાઈઓ અને બહેનો અત્યારે જે આપણે સમાજે જે કાયદા કર્યા છે અને કોઠા સરપંચ સાહેબે એમ કીધું કે આપણા એક ફળિયામાંથી 10 આગેવાનો બનાવી અને રિવાજને ટકાવવા માટે અને કુરિવાજો કાઢવા માટે આપણી બોડી બનાવો અને એ બોડી બનાવી અને 10 માણસોની બોડી આપણા ગામના અંદર જે ભાઈ નબળું કામ કરશે તેને બહાર ફેંકવામાં આવશે. એની આપણી સમાજમાં બેસવા દેવામાં આવે નહીં. એટલી આપણી આ બોડીના અંદર આપણી બોડી નક્કી કરે છે તે બધા માન્ય કરે છે. જય જુહાર, જય જુહાર. ગામના વડીલ છે ત્યારે એમની પણ આપણે રાય જાણીએ કે તેમને આ સમાજ માટે અને જે બંધારણ ઘડવામાં આવ્યું છે, જે નિયમો મૂકવામાં આવ્યા છે, એ નિયમો અંગે તેમનું શું કહેવું છે. મારું નામ છે સોમાભાઈ તેજાભાઈ મસાર, માજી સરપંચ કોઠા ગ્રુપ ગ્રામ પંચાયત. આજે જે આદિવાસી સમાજ સુધારાની મિટિંગ આજે બોરિયા મુકામે રાખવામાં આવી છે, એનું એક જ હેતુ છે કે આદિવાસી સમાજ વર્ષોથી પીછડાતો આવ્યો છે અને હજી પણ પીછડાઈ રહ્યો છે. એનું શું કારણ છે? ત્યારે આ સમાજ વ્યસનોમાં ભરાયેલો છે, કેટલાક કુરિવાજો છે, એની અંદરમાં એની આર્થિક પરિસ્થિતિ ગુમાવી બેઠો છે. ત્યારે હવે પછી આજે નવા નિયમો બનાવી અને દીકરીઓને કન્યાદાન તરીકે પરણાવી એવા પણ કેટલાક નિયમો બનાવ્યા છે. મરણ પાછળ થતા અઢળક ખર્ચા દૂર કરવા માટે પણ નિયમ બનાવ્યા છે. એવા શિક્ષણની અંદરમાં આ સમાજ પાછળ છે. તો બાળકોને નિયમિત શાળાએ મોકલવા, સારી રીતે ભણાવવા અને વ્યસનોથી દૂર રહે એવા માટે નિયમો બનાવ્યા છે. એ માટે અમે છેલ્લા કેટલાક 20 વર્ષથી આ આયોજન કરી રહ્યા છે. એના ભાગરૂપે આજે પણ આયોજન કર્યું છે. આ હતા આદિવાસી સમાજના અગ્રણીઓ કે જેમને સમાજ સુધારા માટે લગભગ 51 જેટલા મુદ્દાઓનું અહીંયા જણાવવામાં આવ્યું છે અને એ મુદ્દાઓ ઉપર કેટલું પાલન થશે, કેટલું નહીં થાય એ તો આવનારો સમય જ બતાવશે. તેમ છતાં આદિવાસી સમાજ સદીઓથી પોતાના રીત રિવાજો, પરંપરાઓ સાથે જોડાઈને રહેલ છે. ત્યારે આજે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરિયા મુકામે i7 ન્યૂઝ ગુજરાતનો અવાજ જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે, ત્યારે સમાજના જે કંઈ કુરિવાજો છે એ કુરિવાજો દૂર કરવા માટે i7 ન્યૂઝ ગુજરાતનો અવાજનું પણ ક્યાંક ને ક્યાંક ફાળો રહેશે તે જણાવવામાં આવે છે. ભરત ચારાની સાથે વિજય ડિંડોર, i7 ન્યૂઝ ગુજરાતનો અવાજ, પંચમહાલ, શહેરા, બોરિયા.